મારું નામ ધનજીભાઈ પરમાર. અમે મૂળ હરિપર ગામના, તાલુકો જામ કલ્યાણપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો. અમે લગભગ 2017 ડિસેમ્બરથી ઘાણીની જે મિની ઓઇલ મિલ કહેવાય એ સ્ટાર્ટ કરેલી છે. અમારી મિલનું નામ છે કિસાન ઓઇલ મિલ ભાટિયા. ત્યાર પછી ઉત્તરોત્તર અમે એવી 2, 3, 4 મિલ કરેલી છે અલગ અલગ એરિયા વાઇઝ, જેમ કે ધરતી ઓઇલ મિલ કલ્યાણપુર, કિસાન ઓઇલ મિલ જુવાનપુર અને લાસ્ટમાં કિસાન ઓઇલ મિલ પડાણા. અને બધી જ મિલોની અંદર અમે સ્ટાર્ટિંગથી ચેતન એગ્રો રાજકોટ એની મશીનરી લગાવેલી છે અને એનો અનુભવ અમારી સાથે બહુ સારો રહ્યો છે. અને મશીનરી પ્લસ સ્પેરપાર્ટ રિલેટેડ, ઇન્વેન્ટરી રિલેટેડ અને સર્વિસ સપોર્ટ પણ બહુ સારો રહ્યો છે. એટલે બધી જ મિલોમાં અમે કન્ટિન્યુઅસ એ રન કરેલી છે મશીનરી. એ ઉપરાંત હું વધારે વિગત મારી સાઈડથી આપું તો હું તો 15 વર્ષ એબ્રોડમાં બીજા દેશમાં હું ટેકનિકલ લાઇનમાં જોબ કરતો, સર્વિસ કરતો હતો. પછી આ બધા રાજીવ દીક્ષિતજીના વિડીયો અને રાજીવ દીક્ષિતજીના વાઘભટજી થ્રુ પ્રેરિત થઈને મને એક આ સારો કન્સેપ્ટ મગજમાં આવ્યો કે શુદ્ધ ખાવાનું, શુદ્ધ તેલ, હેલ્થી કન્સેપ્ટ પર કામ કરીએ. પૈસા તો નોકરીથી ઘણા કમાયા છે, પણ એક સારું સ્વાસ્થ્ય અને સારી હેલ્થ માટે અને સારા રાષ્ટ્રના વિકાસ માટે, દેશ માટે આપણે કોઈ સારી વસ્તુ આપીએ. અને તેલ છે એ મિત્રો તમે બધા જાણો છો કે રિફાઇન તેલ, જે પાતળું તેલ છે એ ખરેખર તેલ જ નથી. આ શુદ્ધ નજરની સામે સીડ્સમાંથી જેટલું નીકળે, સમજી લો કે 45 કે 46 કિલો મગફળી તમે પીસો ત્યારે જ 15 કિલો નેટ તેલ નીકળે. આ સિવાય કોઈ બીજું તેલ નથી. આ કન્સેપ્ટ અત્યારે માણસોને ધીરે ધીરે મગજમાં ઉતરતો જાય છે અને માણસો પણ, ખેડૂત પણ સમજે છે કે હકીકતમાં આવી રીતે તેલ કાઢવામાં આવે. અને જો માર્કેટમાં આથી 400-500 સસ્તું મળતું હોય તો એ તેલ કયું હશે ને શું હશે. એટલે અત્યારે લોકો જાગૃત થઈ ગયા છે અને આ મિની ઓઇલ મિલ અને આ નાની નાની મિલોથી લોકો તેલ કઢાવતા થયા છે અને લોકો ખાતા થયા છે. વધારે મશીનરી વિશે હું મારા પાર્ટનર મનસુખભાઈને કહું કે એ થોડું વિગતવાર ડિટેલમાં સમજાવે. મારું નામ છે મનસુખભાઈ ભાણાભાઈ પરમાર. મારું મૂળ ગામ છે રાણ, તાલુકો જામ કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. અમે 2017 ડિસેમ્બરથી મિની ઓઇલ મિલનું કામ ચાલુ કરેલું છે. અને મશીનરી રિલેટેડ જોઈએ તો આટલા વર્ષના અનુભવમાં અમારે સ્પેર પાર્ટથી લઈ અને કોઈ પણ ઇસ્યુથી લઈ અને એની ટાઈમ ચેતનભાઈને કોલ કરો એટલે એની ટાઈમ એનો ફીડબેક મળે અને પોઝિટિવ ફીડબેક મળે. સ્પેર પાર્ટમાં એમ કહીએ કે ભાઈ મારે અત્યારે અર્જન્ટમાં જોઈએ તો જેટલું અર્જન્ટ પહોંચે એ ટ્રાય કરી અને અમને મટીરિયલ કે સ્પેર પાર્ટ જે જોઈએ એ ટાઈમ પર મળી જાય છે. અને સપોર્ટની દ્રષ્ટિએ ચેતનભાઈએ જે અમને સપોર્ટ કર્યો અને મને જે પહેલાં મશીનરી અપાવી ભાટિયા, એની 27.5ના મશીન છે અત્યારે 2 મારી પાસે. પણ પહેલાં હું એક 22.4નું ચોઈસ કરતા હતા, પણ મને એની સજેસ્ટ કર્યું કે તમે 2 27.5 યુઝ કરો. અને એનાથી અમને અત્યારે એટલો બધો સંતોષ થયો છે અને પ્રોડક્શન બી બહુ સારું છે. આમ કહી શકીએ તો અત્યારે અમે 24 કલાક ચલાવીએ છીએ. 24 કલાકનું પ્રોડક્શન 140 ડબ્બા જેવું છે. એટલે કહેવાનો મતલબ કે ઇન્વેન્ટરી સ્પેરપાર્ટ રિલેટેડ ચેતન એગ્રોનો સપોર્ટ એકદમ બહુ સરસ રહ્યો છે. જેથી તમે ઇવન આજે કંઈ ફેલિયર થયું તો ફોન કરો તો સેકન્ડ 2 કલાકની અંદર ટૂંકમાં તમારું પાર્સલ રિલીઝ થઈ જાય, ટ્રાન્સપોર્ટથી અમને મળી પણ જાય. એ દ્રષ્ટિએ બહુ સારો સપોર્ટ રહ્યો છે. અને ટેકનિકલી સાઈડ જોઈએ તો મશીનરીની અંદર જે એની ચેન્જીસ લીધા હોય છે, તેલની માત્રા છે એ મેક્સિમમ કેમ સીડ્સમાંથી કાઢી લેવાના જે ટેકનોલોજી છે એમાં એને ઘણા સુધારા વધારા કરતા હોય છે અને અમે એનાથી બહુ પ્રેરિત થયા છીએ.